हेलो दर्शक मित्रों, तमारो द फूडी शो में स्वागत है। आज આપણે કઢાઈ પનીરની રેસીપી બનાવવા જઈ રહ્યા છે। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે પેનની અંદર ઓઇલ લઈશું। હવે આપણે ઓઇલમાં સૌથી પહેલા જીરું એડ કરીશું। હવે જીરું ગરમ થઈ જાય ત્યારે આપણે તેમાં એક લાલ મરચું એડ કરીશું, તમાલપત્ર, મરી, ઇલાયચી અને તેજપત્તા આમાં આપણે નાખશું। સાથે સાથે આપણે આની અંદર લસણ એડ કરવાનું છે। હવે આપણે આમાં કાજુના થોડા ટુકડા એડ કરીશું અને આને આપણે એકવાર હલાવી દઈશું। આ જરા સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર 2 જેટલા મોટા ટમેટા એડ કરીશું અને તેને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું। હવે આ થોડા કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેને નીકાળીને આની પેસ્ટ કરી લેવાની છે। હવે આપણે પેનમાં ઓઇલ મૂકીશું અને એ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર ઝીણી સમારેલી 2 નંગ જેટલી ડુંગળી એડ કરીશું। હવે આપણે આની અંદર આદુ લઈશું જેને આપણે છીણી લીધું છે। હવે આને આપણે મિક્સ કરીશું અને વાળીશું। હવે ડુંગળી સતળાતી હોય તે સમયે જ આપણે તેમાં ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર અને આપણે 1 ચમચું જેટલું લાલ મરચું એડ કરીશું અને આને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણી ડુંગળી કમ્પ્લીટલી સચડાઈ ગઈ છે। હવે આપણે જે આગળ ગ્રેવી બનાવી હતી તે એડ કરી રહ્યા છે અને આને આની સાથે આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું। હવે આ 2 મિનિટ કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કેપ્સિકમ એડ કરીશું અને હવે આપણે તેમાં પનીર એડ કરીશું અને થોડી મિનિટ માટે આપણે તેને કૂક થવા। તો આપણું કઢાઈ પનીર તૈયાર છે। હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું। તો કઢાઈ પનીર પરાઠા સાથે સર્વ કર્યા પછી તૈયાર છે। થેન્ક યુ।